જેમને પીરોના પીર કહેવાય છે, જેમની ગાથાઓ સદીઓથી ગવાય છે અને લાખો લોકો જેમને પૂજે છે. આજે આપણે એ જ રામાપીરના ઇતિહાસને ચાલો જરા ઊંડાણથી સમજીએ. પણ આ જે બિરુદ છે, પીરોના પીર, આનો મતલબ શું થાય? કોણ હતા રામાપીર? અને એવું તો શું બન્યું કે એમને આટલું મોટું સન્માન મળ્યું? આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે એમની આખી જીવનયાત્રાને જોવી પડશે. તો સૌથી પહેલાં વાત કરીએ રામાપીરના પરિચયની. ચાલો એ જાણીએ કે 14મી સદીના આ મહાન વ્યક્તિત્વ આખરે હતા કોણ. જો રામાપીરને કોઈ એક ઓળખમાં બાંધવા બહુ મુશ્કેલ છે, કેમ કે એક બાજુ એક રાજકુમાર હતા જે સંત બન્યા. લોકો એમને ભગવાન વિષ્ણુ કે કૃષ્ણનો અવતાર માનતા હતા. પણ બીજી બાજુ એમણે પોતાનું આખું જીવન સમાજના જે સૌથી દબાયેલા કચડાયેલા લોકો હતા ને એમના માટે સમર્પિત કરી દીધું. અને એટલે જ તેઓ દલિતોદ્ધારક તરીકે પણ ઓળખાયા. અને હા, આ બધાની ઉપર એમની પાસે જે ચમત્કારિક શક્તિઓ હતી એ તો ખરી જ. હવે વાત કરીએ એમના જન્મ અને પરિવારની. કહેવાય છે ને કે દરેક મહાન ગાથાની એક શરૂઆત હોય છે, અને રામાપીરની ગાથાની શરૂઆત પણ એમના જન્મથી જ થાય છે. વાત છે આજથી લગભગ 600 વર્ષ કરતાં પણ પહેલાંની. વિક્રમ સંવત 1409 રાજા અજમલરાય અને રાણી મેણાડેને ત્યાં એમનો જન્મ થયો. હવે જુઓ, જન્મ થયો હતો એક રાજવી પરિવારમાં, એટલે ધારે તો એ વૈભવી જીવન આરામથી જીવી શકતા હતા. પણ ના, એમણે તો એક સાવ અલગ જ રસ્તો પસંદ કર્યો, અને એ રસ્તો હતો લોકોની સેવાનો. ઓકે, હવે આપણે એ ઘટના પર આવીએ છીએ જેણે રામદેવજીને રામાપીર બનાવ્યા, એમની શક્તિનો પરચો. આ એક એવી કહાણી છે ને જે એમની આધ્યાત્મિક શક્તિનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે. પણ કહાણીમાં આગળ વધીએ પહેલાં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે: પરચો. આ પરચો એટલે શું? સીધી સાદી ભાષામાં કહીએ તો પરચો એટલે એવો ચમત્કાર જે સીધું બતાવે કે અહીં કોઈ દૈવી શક્તિ કામ કરી રહી છે. અને કહેવાય છે કે રામાપીરે તો આવા એક નહીં, અનેક પરચા આપ્યા હતા. તો થયું એવું કે રામાપીરની કીર્તિ એટલી બધી ફેલાઈ કે વાત છેક મક્કા સુધી પહોંચી ગઈ. હવે ત્યાંના 5 મોટા પીરોને આ વાત સાંભળીને નવાઈ લાગી. એમણે નક્કી કર્યું કે ચાલો આપણે જાતે જઈને જોઈએ આ યુવાન સંતની શક્તિમાં કેટલો દમ છે. અને બસ એમની પરીક્ષા લેવા માટે એ લોકો છેક રાજસ્થાન આવી પહોંચ્યા. રામાપીરે તો એમને બહુ પ્રેમથી ભોજન માટે આમંત્રણ આપ્યું, પણ પેલા પીરોએ એક શરત મૂકી. એમણે કહ્યું, અમે તો અમારા પોતાના વાસણોમાં જ જમીએ છીએ અને એ તો મક્કામાં પડ્યા છે. હવે આ માંગ તો એવી હતી જે પૂરી થઈ જ ન શકે. પણ રામાપીર માટે કંઈ અશક્ય નહોતું. એમણે તો બસ શાંતિથી આંખો બંધ કરી અને થોડી જ વારમાં જે વાસણો સેંકડો માઇલ દૂર મક્કામાં હતા એ 5 પીરોની સામે હાજર થઈ ગયા. આ જોઈને પેલા પીરો તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. બસ એ જ ક્ષણે એ પેલા પીરો સમજી ગયા. એમણે પોતાની હાર માની લીધી. હાથ જોડીને રામાપીરને કહ્યું, અમે તો ખાલી પીર છીએ, પણ તમે તો પીરોના પણ પીર છો. અને બસ એ જ દિવસથી જ રામદેવજી રામાપીર તરીકે ઓળખાયા. અને આ નામ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું. ચમત્કારની વાત તો થઈ, પણ રામાપીર ખાલી ચમત્કાર કરનારા સંત નહોતા. એમની ઓળખ એનાથી ઘણી મોટી છે. એ હતા એક સમાજ સુધારક. એમણે પોતાની શક્તિનો જે સૌથી મોટો ઉપયોગ કર્યો ને એ સમાજને બદલવા માટે કર્યો. જરા વિચાર તો કરો એ સમય વિશે. એવો સમય જ્યારે સમાજ જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી બાબતોમાં વહેંચાયેલો હતો. આવા એક અંધારા સમયમાં રામાપીર એક આશાનું કિરણ બનીને આવ્યા. એમણે સીધી વાત કરી કે ભગવાનની નજરમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધા જ સરખા છે. એમનો સંદેશ બહુ સ્પષ્ટ હતો: સમાનતા, કરુણા અને સેવા. અને આ બધી ખાલી વાતો નહોતી હો. એ જે કહેતા હતા એ કરીને બતાવતા હતા. જે લોકોને સમાજ અછૂત ગણતો હતો, રામાપીર એમની સાથે બેસતા, એમની સાથે જમતા. વિચારો, એ જમાનામાં આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો એક સામાજિક ક્રાંતિ હતી. અને આ જ કારણ છે કે ઇતિહાસ આજે પણ એમને દલિતોદ્ધારક કહીને યાદ કરે છે. ચાલો હવે વાત કરીએ એમના અમર વારસાની. રામાપીરે તો સેંકડો વર્ષ પહેલાં સમાધિ લઈ લીધી. તો શું એમની કહાણી ત્યાં જ પૂરી થઈ ગઈ? ના, જરાય નહીં. હકીકતમાં એમનો વારસો તો આજે પણ જીવંત છે. 600 કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા
જરા વિચારો, આટલા વર્ષોમાં તો કેટલાય સામ્રાજ્યો બન્યા અને ખતમ થઈ ગયા, પણ રામાપીરનો જે પ્રભાવ છે ને એ સમયની સાથે ઘટ્યો નથી, ઉલટાનું વધ્યો છે. તમે જુઓ, આજે પણ લાખો લોકો એમની સમાધિ એટલે કે રામદેવરા, જેને આપણે રણુજા કહીએ છીએ, ત્યાં પગપાળા જાય છે. અને ભાદરવી પૂનમનો મેળો એ તો જાણે કે શ્રદ્ધાનો દરિયો ઉમટ્યો હોય એવું લાગે છે. ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોના દિલમાં અને ઘરોમાં એ આજે પણ ઋણીચેરા ધણી કે પછી બાબા રામદેવ જેવા અનેક નામોથી જીવે છે. તો આખી વાતનો સાર એ છે કે રામાપીરની કહાણી માત્ર ચમત્કારોની કહાણી નથી, એનાથી ઘણી મોટી છે. એ આપણને એ શીખવે છે કે સાચી શક્તિ ચમત્કારમાં નહીં પણ ભક્તિ અને કરુણામાં છે. અને આ એક એવો સંદેશ છે જે સદીઓ વીતી ગયા પછી પણ એટલો જ મજબૂત અને સાચો છે. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભા રાખે છે. વિચારો, આજની દુનિયામાં પણ જ્યાં આપણને ભેદભાવ અને અસમાનતા હજુય જોવા મળે છે, ત્યાં રામદેવ પીરનો 600 વર્ષ જૂનો સમાનતા અને સેવાનો સંદેશ આજે કેટલો જરૂરી છે. બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ.